સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતના અંબિકા તાલુકામાં ધોધમાર વરસાદ છે। અંબિકા તાલુકામાં 7.95 ઇંચ વરસાદ ખાબક્યો। મહુવા અને બારડોલી પંથકમાં વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે। બારડોલીમાં 2 ઇંચ, મહુવામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે। અંબિકા તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીમાં નવા નીરની આવક થઈ છે। અમારા સંવાદદાતા ઇન્દ્રમલ શાહ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। ઇન્દ્રમલ, 7.95 ઇંચ વરસાદ અંબિકા તાલુકામાં ખાબક્યો છે, શું સ્થિતિ? બિલકુલ હવે છે તે જે છેવાડાના તાલુકા છે, અંબિકા તાલુકા જે અત્યારે જેનું નવનિર્મિત થયો છે, સહિત મહુવા તાલુકા, બારડોલી તાલુકામાં હવે વરસાદનું જોર વધ્યું છે। ખાસ કરીને 2 દિવસ સુધી ઓલપાડ અને કામરેજ તાલુકાને ધમરોળ્યા બાદ હવે વરસાદ છે તે તાપી જિલ્લા તરફ છે તે ગયો છે। ખાસ કરીને વહેલી સવારથી છે તે અંબિકા તાલુકાનો અનાવલ જે વિસ્તાર છે, વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સવારથી લગભગ 7 ઇંચથી વધુ વરસાદ છે તે અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે। હજુ પણ વરસાદ છે તે સતત ચાલુ છે। ખાસ કરીને વાવણી લાયક વરસાદ થયો છે। ખેડૂતો પણ કામમાં જોતરાયા છે। જી, આભાર ઇન્દ્રમલ, જાણકારી આપવા માટે।